ભાવનગર શહેરમાં અશાંત ધારામાં આવેલી મિલકત વેચવાને લઈને મોટો તોડકાંડ છે તે સામે આવ્યો છે. તેના પડઘા છે તે ગાંધીનગર સુધી પડ્યા છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ. ભાવનગર શહેરના ક્રેસન્ટ વિસ્તારમાં આવેલી અશાંત ધારામાં સામેલ એક મિલકત છે તેને વેચવા માટે છે તે 2023માં મંજૂરી માંગવામાં આવી હતી અને 20/1/2026ના રોજ તેની મંજૂરી છે તે આપી દેવામાં આવી છે. જે મિલકતને લઈને હવે રાજકારણ છે તે ગરમાયું છે. આ મિલકતની મંજૂરી દેવા માટે ભાવનગરના એસડીએમ છે પ્રતિભા દહિયા, જેઓ આઈએએસ છે, તેનો જે ડ્રાઈવર છે મોમીન નામનો વ્યક્તિ, તેમનો ઓડિયો અને વિડીયો છે પૈસા લેતો તે વાયરલ થયો છે, જેને લઈને સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે કે પ્રકારે જે રાજ્ય સરકાર દ્વારા છે તે અશાંત ધારા નામનો જે કાયદો છે તે ભાવનગરમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. પરંતુ આવા જે અધિકારીઓ છે, તેના કર્મચારીઓ છે, તે કોઈને કોઈ રીતે આવા કેસમાં છટકબારી ગોતી લેતા હોય છે અને લાખો રૂપિયાનો વહીવટ આપીને છે તેઓ છે તે અશાંત ધારામાં રહેલી મિલકત છે તેની મંજૂરી મેળવી લેતા હોય છે. આ મામલો છે આજે સવારથી જ ભાવનગરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે, જેને લઈને શહેર ભાજપના જે પ્રમુખ છે કુમાર શાહ, તેમનું નિવેદન એક સામે આવ્યું છે. આ મામલાને લઈને ભાવનગર શહેર ભાજપના પ્રમુખ છે કુમાર શાહ, તેમણે પ્રદેશ કક્ષા સુધી રજૂઆત કરી છે. શું તેમની રજૂઆત છે, શું કુમાર શાહ કહી રહ્યા છે, સાંભળો તેમને પણ. આજે તે પેપર દ્વારા અને ગઈકાલે એક મીડિયા દ્વારા મેં જોયું હતું. આની પહેલાં પણ કલેક્ટરશ્રી હારે વાત થઈ છે. કોઈ પણ અશાંત ધારાની અંદર જ્યારે મિલકત હોય ત્યારે એમને પરમિશન ન અપાય, તે માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી તરીકે તો ધ્યાન દોરીશું ને પૂર્વ નગરસેવક તરીકે પણ આની પહેલાં મેં ધ્યાન દોરેલું હતું. એટલે અશાંત ધારા બાબતે ગઈકાલની આ જે મેટર થઈ છે તે માટે તે પણ આજ પ્રદેશમાં વાત થઈ છે અને આ બાબતે તપાસ યોગ્ય થાય અને એની ઉપર કડક પગલાં ભરવામાં આવે તે માટે થઈ અને પ્રદેશના આપણા પ્રભારી મંત્રીશ્રી, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રી સાથે પણ આ બાબતે વાતચીત થઈ છે અને બધાએ જે રીતના વાત કરી છે કે જે પણ કંઈ આની અંદર દોષિત હશે તેની ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવશે. કુમારભાઈ, ટોપ લેવલના અધિકારીઓ દ્વારા આ પ્રમાણે જો મિલકતના ટ્રાન્સફરના સોદા કરવામાં આવતા હોય અને સરકાર ઝીરો ટોલરન્સની વાત કરે તો આ કેટલું યોગ્ય ભાવનગર માટે ખૂબ જ ખરાબ. ટોલરન્સની વાત સાચી જ છે, બરાબર જ છે. જે રીતના અધિકારીના ડ્રાઈવર દ્વારા આ રીતના જે કરવામાં આવ્યું છે, ડ્રાઈવરને પણ લગભગ મારી જાણ છે ત્યાં સુધી લગભગ અત્યારે તાત્કાલિક છૂટો કરી દેવામાં આવ્યો છે. પણ આ તપાસના અર્થે જે પણ કંઈ એની અંદર દોષિત હશે તેમને કોઈપણને સરકાર દ્વારા પણ લગભગ છોડવામાં નહીં આવે. કુમારભાઈ, તમને લાગે છે આ ડ્રાઈવર કક્ષાનો માણસ છે તે 14 થી 15 લાખ રૂપિયાની લાંચ કોઈ ઉપરી અધિકારીના આશીર્વાદ વગર હિંમત કરે? એ તો તપાસના અર્થે જાણ કરશે, એટલે તપાસના અર્થે જે પણ કોઈ હશે તેને છોડવામાં નહીં આવે. તપાસના અર્થે જે પણ અધિકારી હશે સાથે સામેલ હશે તમામ તેની ઉપર પગલાં લેવામાં આવે. કુમારભાઈ, શહેર ભાજપ દ્વારા 1994 થી અનેક આગેવાનો જ્યાં ચપ્પલ ઘસાઈ ગયા ત્યારે પ્રશાંત ધારો છે તે ભાવનગરને મળ્યો છે, પરંતુ કલેક્ટર ઓફિસ છે તેના દ્વારા જે છેલ્લા 3 મહિનાથી લાણી કરવામાં આવે છે, લાખો રૂપિયાનો વહીવટ થઈ રહ્યો છે તેવા પણ આક્ષેપ છે. આગામી ચૂંટણી નગરપાલિકાની નજીક આવી રહી છે, શું ભાજપને ડેમેજ નહીં થાય? ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ તે અશાંત ધારો લાગુ થયો છે. આની માટે જ થઈ અને જે રીતના પણ પગલાં ભરવા પડે તે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં પણ જે પણ પગલાં ભરવાના હશે તે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ માટે પગલાં ભરશે. અત્યારે મીડિયા છે આ વિષયને લઈને ભાવનગરના કલેક્ટર ડોક્ટર મનીષ બંસલ પાસે ગયા હતા, ત્યારે મનીષ બંસલ કલેક્ટર છે તેઓ એવું કહી રહ્યા છે કે આ વિભાગ મારામાં નથી આવતો, મને ખબર નથી, હું તપાસ કરાવીશ. શું કહેશો? તો એમની તપાસનો વિષય છે, એમનો વહીવટ કોની નીચે આવતો હશે તો અમારા ધ્યાન ઉપર ન હોય, પણ જે પણ ગુનેગાર હશે તેને છોડવામાં નહીં આવે એટલે સરકાર દ્વારા એક ખાતરી આપવામાં આવી છે. સરકારના બધા ધારાસભ્ય, સાંસદશ્રીઓ પણ આ બાબતે ખૂબ જ ગંભીરતા લીધી છે અને જે પણ દોષિત હશે તેમને છોડવામાં નહીં આવે. કુમારભાઈ, આપ શહેર પ્રમુખ છો, અનેક મુદ્દા ઉપર વિરોધ પ્રદર્શન કરો છો, આ બાબતે પણ ડિસ્ટર્બ એરિયા માટે પણ લડત લડી છે, તો આ બાબતે હવે તમે રજૂઆત કરશો? આ મુદ્દાને લઈને ભ્રષ્ટાચાર જે ખુલ્લો કર્યો છે એમાં મુદ્દાને લઈને રજૂઆતની તો ત્યાં આગળ ઉપર વાત થઈ જ છે અને સૌના ધ્યાન ઉપર આવ્યું છે. જે પણ આની અંદર પગલાં ભરવાના હશે એ તમામ પગલાં ભરવામાં આવશે. જાહેરમાં કલેક્ટરને આવેદન આપો, જે પ્રમાણે વિરોધ પ્રદર્શનમાં તમે ભાગ લેતા હો છો, કોઈ પણ મુદ્દો હોય રાજકીય. આમાં જાહેરમાં હજી જ્યાં સુધી તથ્ય ન બહાર આવે ત્યાં સુધી તો જાહેરમાં પછી આવશું જ તને. એવું હશે જાહેરમાં આવવું પડે તો આવો જ. ઓડિયો રીતે બહાર આવ્યા છે.
હા, પણ એ તપાસ જે કરશે ને એમાં જે પણ કંઈ લાગશે એની અંદર સાથે જ રહેશું, અને જે પણ હશે એને કાર્યવાહી થાય એની માટેથી ને સરકાર હંમેશ માટે એ માટે સાથે જ હોય છે. સાંસદ શ્રી ધારાસભ્ય શ્રી સાથે આ વાત થઈ છે અને તેમને કીધું જે પણ ગુનેગાર હશે એને છોડવામાં નહીં આવે. કુમારભાઈ, આપ પણ આ વિસ્તારમાં જ રહો છો, જે વિસ્તારમાં પણ ઘણી બધી મિલકતો વેચાય છે, તમારા ધ્યાનમાં કેટલી મિલકતો આવી છે કે છેલ્લા 3 મહિનામાં આટલા મંજૂરી આપી દીધી? મારા ધ્યાનમાં લગભગ તો એવું કાંઈ આવ્યું નથી, ને છતાંય આવ્યું હોય તો ધ્યાન દોર્યું હોય તો એમાં તેને પૂરેપૂરો રોકવા માટેનો પ્રયાસ કર્યો છે અને રોકાવી પણ છે. એટલે આગામી દિવસોમાં આવું પણ કાંઈ પણ કોઈ પણ જગ્યાએ ધ્યાન ઉપર હશે તો એ અશાંતદારો ત્યાં આગળ જે પણ જગ્યાએ લાગેલો હશે ત્યાં રોકાવાની પૂરેપૂરી એક નાગરિક તરીકે અને એક ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે હું ખાતરી આપું. કુમારભાઈ, 3 થી 4 કેબિનેટ મંત્રીઓ આપણે ભાવનગરમાં છે, છતાં અધિકારીઓ આટલી હિંમત કઈ રીતે કરતા હશે? હવે એ તો તપાસ કરીએ એટલે પછી આગળ વિષય થશે. એટલે બધા આ બાબતે ખૂબ જ ગંભીર છે અને જે પણ પગલાં લેવાના છે એ લેશે. કુમારભાઈ, નાના કર્મચારીઓ છે તે હંમેશા પકડાતા હોય છે, આ આઈએએસ લેવલના અધિકારી છે, આમાં તપાસનું નાટક જ થશે કે પણ ખરેખરમાં ભાવનગર શહેર ભાજપ છે તે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને જે કોઈ આમાં દોષિત હશે તેને સજા કરાવશે? ગુજરાત સરકાર દ્વારા જે લોકો આની અંદર ભૂતકાળની અંદર પણ ભાવનગરની પણ બીજા ગુજરાતની અંદર જે પણ લોકો દોષિત હતા એમાં ઉપલી અધિકારી પણ હતા તો એમને પણ કાર્યવાહી એની ઉપર પણ કરવી છે. એટલે ગુજરાત સરકાર આ બાબતે ખૂબ જ કડક છે અને તેમાં કોઈ પણ જાતનું બાંધછોડ રાખવામાં નહીં આવે. કુમારભાઈ, અંતિમ સવાલ, તાજેતરમાં જે સુરેન્દ્રનગરના કલેક્ટર છે તેઓ પણ પકડાણા છે, શું તમે માનો છો કે સીબીઆઈની તપાસ છે તે આમાં થવી જોઈએ? એ તો આ તપાસના અર્થે જે પણ ઉપલી અધિકારી છે એ નક્કી કરશે અને એની અંદર જે પણ તપાસ કરવી પડે એની માટે થઈ અને સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે. તો આપે સાંભળ્યા હતા કુમાર શાહ. તેમનું કહેવું છે કે મારા ધ્યાનમાં ગઈકાલે રાત્રે આ કિસ્સો છે તે સામે આવ્યો છે અને અશાંત ધારામાં રહેલી મિલકત છે તેના પૈસા લઈને મંજૂરી આપવામાં આવે છે, જેની વિગત મારા ધ્યાનમાં આવતા જે પ્રદેશ કક્ષા સુધી રજૂઆત છે તે કરવામાં આવી છે. સાથે જ સાંસદ સભ્ય, ધારાસભ્યો છે, ભાવનગરના જે પ્રભારી મંત્રી છે તેમને પણ અવગત કરવામાં આવ્યા છે અને રાજ્ય સરકારમાં દ્વારા જે કોઈ દોષિતો છે તેની ઉપર કડકમાં કડક છે તે પગલાં લેવામાં આવશે, કોઈ પણને છે તે છોડવામાં નહીં આવે. આમ કુમાર શાહ છે, ભાવનગર શહેર ભાજપના પ્રમુખ છે, તેઓ પણ હવે જે ખોખારો ખાઈને બોલ્યા છે કે કોઈ પણ લોકો હશે તેમને આ કિસ્સામાં છે તે છોડવામાં નહીં આવે. પત્રકારો દ્વારા પણ અનેક સવાલો છે તેમને કરવામાં આવ્યા હતા કે રાજ્ય સરકાર છે જે ઝીરો ટોલરન્સની વાત કરે છે, પરંતુ ભાવનગરમાં છે તે ઊંધી ગતિમાં છે, ઊંધી ગંગા જે છે તે વહી રહી છે, તેને લઈને તેમની પ્રતિક્રિયા છે તે લેવામાં આવી. તેને વિવિધ પ્રશ્નોના જવાબ છે તેમણે આપ્યા હતા. કુમાર શાહ દ્વારા છે તે ઉપર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે, જેને લઈને આ મામલો છે તે હવે ગાંધીનગર પહોંચ્યો છે અને આવનારા દિવસોમાં છે અનેક નવા જૂની થાય તો પણ નવાય નહીં. જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા છે તે ભાવનગર શહેરમાં પૂર્વ વિસ્તારમાં છે 26 જુલાઈ 2023ના રોજ છે તે ડિસ્ટર્બ એક્ટ છે તે લાગુ કરવામાં આવ્યો હતો. એવી વાત પણ છે કે 1994 થી જે ભાજપના નેતાઓ હોય, રાજકીય લોકો છે, સામાજિક લોકો છે, તે ભાવનગર શહેરમાં ડિસ્ટર્બ એક્ટની માંગણી કરી રહ્યા હતા. ત્યારે વર્ષો સુધી રાજકીય લોકો હોય કે સામાજિક આગેવાનો હોય તેઓના બૂટ ચંપલ ઘસાઈ ગયા ત્યારે ભાવનગરમાં ડિસ્ટર્બ એક્ટ છે તે લાગુ કરવામાં આવ્યો હતો અને 2023માં છે આ લાગુ કર્યો હતો. સૌ પ્રથમ છે તે ભાવનગરના જે પોલીસ સ્ટેશન વિસ્તારો આવ્યા છે તો કે ગંગાજળિયા પોલીસ સ્ટેશન, ઘોઘારોડ પોલીસ સ્ટેશન તેમજ ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે આવતા જે વિસ્તારો છે એટલે કે ભાવનગર પૂર્વ વિધાનસભામાં આવતા જે વિસ્તારો છે તેમાં રાણીકા છે, પ્રભુદાસ તળાવ છે, ભગા તળાવ છે, ક્રેસન્ટ વિસ્તાર, આંબાવાડી, બોવડી ગેટ, ગીતા ચોક, ડેરી રોડ, તિલકનગર, મહિલા કોલેજ સર્કલ તેમજ એની આજુબાજુના જે વિસ્તારો છે તેમાં સૌ પ્રથમ ડિસ્ટર્બ એક્ટ છે તે લાગુ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 2024માં છે તે ભાવનગરની પશ્ચિમ વિધાનસભા જે બેઠક આવેલી છે ત્યાં ડિસ્ટર્બ એક્ટ છે તે અમલીકરણ માટે લાગુ કરવામાં આવ્યો હતો. તેની જો વાત કરવામાં આવે તો જે પૂર્વ પશ્ચિમ વિસ્તાર છે તેમાં રેલવે સ્ટેશન જે વિસ્તાર આવેલો છે, અલકા ટોકીઝ છે, નિર્મળનગર, એસટી સ્ટેન્ડ વિસ્તાર, કાળાનાળા, અનંતવાડી, વિદ્યાનગર, ચિત્તરંજન ચોક, નીલમબાગ, તખ્તેશ્વર, કાળુભા રોડ, દેવબાગ વિસ્તાર જે આવેલો છે, વિજયરાજનગર, સિંધુનગર, હિલ ડ્રાઈવ, સુભાષનગર, નવાપરા, મેઘાણી સર્કલ, ઘોઘા સર્કલ સહિતના જે વિસ્તારો છે તેનો આ શાંત ધારામાં છે તે સમાવેશ કરવામાં આવ્યો હતો, જેને લઈને બે જે સમાજ છે, બે કોઈ જે લોકો છે, બે સમાજના જે વ્યક્તિઓ છે, રહેણાંકીય જે મકાનો આવેલા છે, કોમર્શિયલ જે બિલ્ડિંગો છે તેમાં કોઈ વય મનુષ્ય ઊભું ન થાય, જેને લઈને ડિસ્ટર્બ એક્ટ છે તે લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ ભાવનગરના
તંત્રના જે અધિકારીઓ છે તે કોઈને કોઈ રીતે આમાં છટકબારી ગોઠવી છે અને તેવું પણ સામે આવ્યું છે કે લાખો રૂપિયાનો વહીવટ લઈને ડિસ્ટર્બ એક્ટની મંજૂરી છે તે આપી દેવામાં આવી છે. તેવો જે કિસ્સો છે ભાવનગર શહેરના ક્રેસન્ટ સર્કલમાં આવેલ કૃષ્ણકુંજ નામનો જે બંગલો છે, 1250 ચોરસ મીટર વારનો જે બંગલો છે, કરોડો રૂપિયાની કિંમતમાં તેનો સોદો કરવામાં આવ્યો છે અને તેની 2023માં માંગણી કરવામાં આવી હતી અને હવે જે 20/11ના રોજ તેનો ઓર્ડર કરી દેવામાં આવ્યો છે. તે ઓર્ડર છે તે વાયરલ થઈ ગયો હતો અને આજે જે મેડમ છે પ્રતિભા દહિયા છે, IAS છે, તેઓ કહી રહ્યા છે કે આ પ્રકારનો અમે કોઈ ઓર્ડર છે તે કર્યો નથી, તે તો માત્ર ડ્રાફ્ટ જ હતો. પત્રકારોને ઉલ્લુ બનાવી રહ્યા છે, પત્રકારોને ઊંઠા ભણાવી રહ્યા છે પ્રતિભા દહિયા. તેઓ IAS છે, માટે પત્રકારો કરતા વધુ જ્ઞાન તેનામાં હશે તેવું તેઓ સમજી રહ્યા છે. પરંતુ 2023માં માંગણી કરવામાં આવી હતી અને 20/1/2026 તેની જે મંજૂરી આપી દેવામાં આવી છે, તો શા માટે તમારે ડ્રાફ્ટ બનાવવા પડ્યો હતો? તમારે મંજૂરી કેન્સલ જ કરવાની હતી, તો ડ્રાફ્ટ કોણે બનાવ્યો? આ ઓર્ડર છે તેની કોપી વાયરલ કોણે કરી? તેવા અનેક સવાલોના જવાબ છે તે હજુ ગૂંચવાયેલા છે. પરંતુ એક વાત ચોક્કસથી કહી શકાય, રાજ્ય સરકારની આબરૂની ધૂળ ઢાણી થઈ શકે, ભાજપ સરકારને આગામી ચૂંટણીમાં પૂરેપૂરાને લઈને નુકસાન થઈ શકે તેવી પણ રાજકીય લોકોમાં ચર્ચા છે તે ચાલી રહી છે. જે લોકો છે, ભાજપ સરકાર છે તે આ હિન્દુત્વની વાતો કરતી હોય છે અને ભાજપ સરકાર દ્વારા ડિસ્ટર્બ એક્ટ છે તે લાગુ કરવામાં આવ્યો છે. તેની અનેક ચૂંટણીઓમાં પણ જાહેરાત છે તે મોટા ઉપાડે કરવામાં આવતી હોય છે અને તેના આધારે તેઓ મત છે તે મેળવતા હોય છે, મતદારો છે તેને રીઝવતા હોય છે. પરંતુ આ લોકોએ જે કાર્ય કર્યું છે, જે ઓડિયો અને વિડીયો વાયરલ થયો છે, જેને લઈને આગામી મહાનગરપાલિકાની ચૂંટણી આવી છે, તેમાં પણ સરકાર હોય કે ભાજપ સરકાર હોય કે કોઈ પણ હોય, તેમને મોટી નુકસાની વેઠવી પડે તેવી શક્યતા છે. તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જોવું રહ્યું આગામી સમયમાં જે હવે આ મામલો છે તે ગાંધીનગર સુધી પહોંચ્યો છે. ગાંધીનગરથી અધિકારીઓ છે તે હવે શું આની વિશે છે તે તપાસ કરશે કે CBIને તપાસ સોંપવામાં આવશે કે ભાવનગરની ACB છે તે માત્ર ડ્રાઈવરની તપાસ છે તે કરીને સંતોષ માની લેશે? તે તો હવે આવનારા સમયમાં જ ખ્યાલ આવશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.